પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે એના બારામાં શું કહેવામાં જય ભીમ. પહેલાં તો બધાને જય ભીમ મારા. અને આ પ્રતિમા સ્થાપિત કરી એના માટે મને ખૂબ આનંદ છે. અને મેં મારી પ્રતિમા એટલા માટે આપી કે એક કહેવત છે કે બાબા સાહેબનું જે માન હોય ત્યાં જ આ સ્થાપના કરાય. અને મારા વિસ્તારમાં જ્યાં હું રહેતી હતી ત્યાં મેં મકાન ચેન્જ કર્યું હોય તો ત્યાં માન સન્માન થોડું ઓછું ચડવાતું હતું. અને એ હેતુથી જ મેં રાજેશભાઈને ડોનેટ કર્યું. આપવામાં આવી છે એમાં શું કહેવાય? આજે બાબા સાહેબનો પરિનિર્વાણ દિવસ છે અને પહેલાં તો હું જેમ જ કહીશ કે જય ભીમ, જય સંવિધાન. બાબા સાહેબનો જે પરિનિર્વાણ દિવસ છે અને આજે તુલસીવાડી ખાતે શુક્રવારી બજાર જેને કહેવામાં આવે છે તે જગ્યા ઉપર અમે બાબા સાહેબની મૂર્તિ જે પલ્લવીબેન પરમાર દ્વારા ડોનેટ કરવામાં આવી હતી ભીમ આર્મીને તેને અહીંયા પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. અને મારા ભાઈઓએ તો ઘણી બધી વાત કરી પણ આજે કે જે જગ્યા ઉપર આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે એ જગ્યા ઉપર દર શુક્રવારે એમ કે શુક્રવારી બજાર ભરાય છે. અને ત્યાં મોટા ભાગે જોયું છે કે ત્યાં મહિલાઓ જ વધારે પડતા કામગીરી કરતી હોય છે, વેચાણ કરતી હોય છે. તો એ લોકોને આ જે હક અધિકાર મળ્યા છે તે પણ આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા મળ્યા છે. તો હું એટલું જે બહેનોને કહેવા માંગીશ કે તમારી હાલત તો પુરુષો કરતાં પણ બદતર હતી, પણ તમારે આ સુધારો લાવ્યો છે તે બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાનમાં હિન્દુ કોડમાં લખ્યું એટલે તમને આ હક અધિકાર મળ્યા છે. આજે તમે ખુલ્લાસથી જે કંઈ વેચાણ કરી રહ્યા છો, જે કંઈ પહેરી ઓળી રહ્યા છો, જે પણ પોતાની મરજીથી લગ્ન કરી રહ્યા છો, બાળક દત્તક લઈ રહ્યા છો, છૂટાછેડાના કેસ થાય છે તેમાં તમે લડત આપો છો, પોલીસ સ્ટેશનમાં જાઓ છો, પોલીસ તમારો કેસ લે છે. આ બધું જ બાબા સાહેબ આંબેડકર દ્વારા તમને મળ્યું છે. એટલે હું એ બહેનોને કહેવા માંગીશ કે ભલે તમે કોઈને પૂજો ના પૂજો પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ચોક્કસ પૂજો, કારણ કે એ જ તમારા મુક્તિદાતા છે, એ જ તમારા મુક્તિદાતા છે અને એ જ તમારા મુક્તિદાતા રહેશે. જય ભીમ, જય જય. મારું નામ નેહા પરમાર, ભીમ આર્મી જિલ્લા મેદાન. તમારા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે આપને શું કરો લાગે? જય ભીમ, જય સંવિધાન, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય ભીમ. ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા આજ રોજ અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણની જે મોટી સ્થાપના થઈ છે આ કામ પત્યું નથી, હવેથી કામ ચાલુ થાય છે. હવે અહીંયા SC, ST, OBC માઇનોરિટી સમસ્ત સમાજને જગાડવાનું અને ભેગા કરવાનું કામ આજથી અહીંયા પાયો નખાયો છે. અને આવનારા સમયમાં સમાનતાવાળી સરકાર ના બને ત્યાં સુધી તો કોઈ પણ વ્યક્તિ હવે સુવાનું આવતું નથી. હવે આજથી જાગૃત થવાનું કામ અહીંયાથી ચાલુ કરવામાં આવે છે. અને અમે લોકો દિવસ રાત જે બહુજન સમાજના હક અધિકાર માટે લડવાનું કામ છે આજથી બમણું કરી રહીએ છીએ. અને દરેક લોકોને તમારા માધ્યમથી કહીએ છીએ કે આવો આપણે એક થઈએ, એક નહીં થઈએ તો આપણા પર અત્યાચાર જે છે એટલે અત્યાચાર હટાવવા માટે સંગઠિત થાઓ અને ભાઈ સંઘર્ષ કરો, ત્યારે જ આપણું શાસક બનશે અને સુખકારી સરકાર બનશે. જય ભીમ. આજે મૂર્તિ સ્થાપના કરવામાં આવી તુલસીવાડા જ્યારે બાબા સાહેબ આંબેડકર અને એમાં પણ તુલસીવાડીનો વિસ્તાર હોય ત્યાં આગળ બાબા સાહેબનું સ્ટેચ્યુ આવવું એટલે એક ઉર્જા એટલે કે શક્તિનું આવવું બરાબર છે. કેમ કે આ વિસ્તાર એવો છે ગરીબ, અશિક્ષિત, બેરોજગાર. બાબા સાહેબના સ્ટેચ્યુ દ્વારા એક શિક્ષણનો દ્વાર ખુલ્યો, એક રોજગારીનો દ્વાર ખુલશે. લોકોને સમજણ પડશે કે આપણે ક્યાં આગળ જવાથી આપણામાં ઉર્જા આવશે. એટલે આવો અમને સાથ સહકાર આપજો. ભીમ આર્મી હર હંમેશ તમારા માટે લડવા માટે તૈયાર છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે ભીમ આર્મી રાત્રે 12 કલાકે પર તમે અમને ફોન કરશો, અમારા એક ફોને તમારી પાસે અમારા 50 લોકો આવીને પહોંચી જશે. આટલી અમે ખાતરી આપી છે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. જય ભીમ. આજે મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના પરિનિર્વાણ દિવસ છે. ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા આજે મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાની સ્થાપના કરી છે આજે. અને આ પ્રતિમાની પૂર્ણ સ્થાપના કરી છે, કારણ કે પ્રતિમા આપણા સામાજિક કાર્યકર પલ્લવીબેનના ઘરે હતી અને ત્યાંથી આ પ્રતિમા તેમને આપણને ડોનેટ
કરીને પ્રતિમા ફરી અહીંયા લગાવવામાં આવી છે અને જે રીતના જે હર્ષો ઉલ્લાસથી આ પ્રતિમા અહીંયા સ્થાપિત થઈ છે એટલે અહીંયા આ વિસ્તારનો તુલસીવાડીમાં આંબેડકર યુગ હવે સ્ટાર્ટ થઈ રહ્યો છે. આ વિસ્તારની અંદર જે બહુજન સમાજના લોકો છે હવે આ વિસ્તારની અંદર આંબેડકર યુગ ચાલુ થશે અને આ વિસ્તારની અંદર આવનારા સમયની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આંબેડકર મુવમેન્ટ સ્ટાર્ટ થશે, આંબેડકર ક્રાંતિ સ્ટાર્ટ થશે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. અને સાથે સાથે બહુજન સમાજના જે પણ લોકો આ પ્રતિમાની સ્થાપના માટે આવ્યા છે તમામ લોકોને આ બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ આપવા માટે આવ્યા છે. તેમને પણ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અમે પાઠવીએ કે તમે લોકો આજના દિવસે ખૂબ જ તમારો સમય કિંમતી કાઢીને અહીંયા આગળ આવ્યા છે તે બદલ અમે તમારો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. તમામ ભીમ આર્મીના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે, તેમણે રાત દિવસ અહીંયા મહેનત કરી છે. તમામ અમારા અરવિંદભાઈ હોય, અમારા મહેશભાઈ હોય, જે લોકો આજે ત્યાં પણ સાવલીબા પ્રતિમા સ્થાપિત કરવા માટે ગયા એ તમામ લોકોને અમે હાર્દિક શુભેચ્છાઓ અમે અભિનંદન આપે છે. તે લોકોએ રાત દિવસ મહેનત કરી છે અને આવું જ કામ આખા ગુજરાતની અંદર, આખા દેશની અંદર ભીમ આર્મી કરતી રહેશે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. વિનોદ પરમાર, ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ.